હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું એક અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય યોગેશ્વર. આજે અમે જવાના છીએ બહાર મસ્ત મજાના એક લોકેશન ઉપર. ત્યાં જઈએ એટલે તમને બતાવીએ ક્યાં જઈએ છીએ. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોયું શૂઝ પહેરે હો અહીં બેઠા બેઠા. કાલ ગોયા તો હદી પીને હજી તું કણ ઠંડા હોય, ઠંડી છે ને એટલે નહીં તો ટાઈટ ચડી ગઈ છે. ટાઈડ એને ન ચડી ગઈ, પવન લઈ ગયો એટલે ઠંડા થઈ જાય. એટલે 10 વાગે ઉઠે. હાલો તો અત્યારે વાગ્યા છે 7:30 7 જેવું થઈ ગયું છે, 7:30 જેવું. કલાકથી વાટ જોઈ છે ઓલી ટીટીની ને એની બધાની. હજી આવ્યા નથી તો એ આવે પછી અમે નીકળીએ અને જઈએ અને પછી તમને બતાવીએ કે અમે ક્યાં જઈએ, કોના ઘરે જઈએ અને શું કરીએ છીએ. ચલો ફ્રેન્ડ, તમારું એક પાર્સલ તો આવી ગયું છે. હવે જોવો, વાહ બુરા વાહ, એન્ટ્રી મારી હો. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સીતારામ ભઈલા. સીતારામ. હલો એક તો આવી ગયા, હવે એક જ આવી છે. ગયા સીધા ક્યાં? દુકાનેથી પેન્ટ લેવું. અત્યારે ખરીદી કરશે ને પછી હજી બહાર દુકાને ઘરની દુકાને તો ઘરની દુકાને ખરીદી કરી ને મેં કીધું ભલે ને જાય જ, રવિવારે બોણી થઈ ગઈ. બરોબર, કઈ વાંધો નહીં. તો હાલો આપણે હવે જઈએ ને ફટાફટ. હા તો ઉભા રહ્યો જાઉં કે આ જો એ અહીં પછી તમારું ઘરે જ કીધું હોય કે આ બે કોકો ખાઈએ જો. તો ફ્રેન્ડ, તમે જુનાગઢ પહોંચી ગયા હોય અને જો આના બે જો હોય જય વહીવટ કરે. કેવી ઠંડી લાગી? ઠંડી તો માપે હતી મેં, કેમ કે ને ફૂલ સેફટીમાં તો મફલર ને સ્વેટર ને મોજા ને. હવે શિયાળામાં એને ગરમી ચડી ગઈ, એટલે મુઠ્ઠી કાઢી દીધી. અત્યારે ગરમી ચડી ગઈ એટલું મફલર ટાઈટ બાંધ્યું હતું. અને આ જો કેવું મસ્ત શું છે આ? આ છે બાઉદીનનું મકાન. મકાન? હા જો અહીં લખ્યું બાઉદીન ભાઈ મકાન. ઇમારત છે એમ લખ્યું, મકાન. મકાન છે જો ને. બોલ. બાઉદીનનું મકાન છે. બાઉદીનનું મકાન છે. બાઉદીન ભાઈના મકાન. આ બે બીજા આવી ગયા છે ગાંડા. સરદાર પટેલનો દરવાજો ભાઈ. સરદાર પટેલનો દરવાજો તો બાઉદીન મકાન કેમ લખ્યું હોય છે? પેલા બધું કાળું. તો ફ્રેન્ડ્સ, હવે ગેટની અંદર જવાનું જ છે અમારે. ના નથી જવાનું. ન જવાનું? જો ખાલી ગેટ જોવાનો જ છે અમારા લોકો. પાછળ આવે આ ગામનો ગેટ. તો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા છે. વિશાલભાઈ ને ઘરે. આમાં કેમ આવો પટ્ટા આવે? તડકાના. આ મારી પ્યારી અને આ વિશાલભાઈ નો ભાઈ અને આ ભાઈ છે, આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારા નાના નાની હાય છે. હાય. ઓલી કે મારા નાના નાની એટલે મારો ભાઈ છે. આ છોકરાએ આને બેન બનાવી લીધી છે અને ઓલાને મામા કહે છે. એટલે હવે એ બે માણસને સમજવાનું કે એને કયો સંબંધ બાંધવો. અને અમારા કયો દીકરી તેને દાન દેવું કે ભાઈ સમય કેવો કે ભાઈ એ તમારો છોકરો મોટો થાય ને તે પૂછજો કે કયો સંબંધ રાખે એમ. ચાલો બહાર જાય છીએ. હવે બહાર જઈને બતાવી ક્યાં ક્યાં જાય છીએ. અને અહીંયા જો પાપડ બનાવી લીધા છે ભાઈ સાહેબને. અને અહીંયા કસૂરી મેથીની પ્રોસેસ ચાલુ છે બનવાની. હજી થોડી થોડી થઈ છે, થોડી થોડી બાકી છે.
ના આ જો બહુ મસ્ત છે પાત્રા બતાવો, ગજેબો પાત્રા બતાવો, પાત્રા. ના એ જો ચકલી માટે કેવું મસ્ત રાખ્યું છે લાઈનમાં ને એ જો શણગાર ને નગારું છે, પછી ઢાલકાઠબો છે, એવી જે વસ્તુ સોનાની હતી ને એ સોરી અને આ ટીંબો સીડ્યા તો એ ન્યા એમણે બધી થાપી એના પથ્થર રૂપી એના આકારમાં છે. ફ્રેન્ડ્સ જો અત્યારે અહીંયા ઉપર પૂગી ગયા છે. મિમી આ મેડમ જો દી વાહે આઈલા આવે છે. લઈ આવવાની, યાદ રાખવાની. હો હા હા આ છે મા ગાત્રાનું મંદિર, પાછળનો ભાગ છે, ત્યાં જવાનું છે પણ બપોર પછી. જો કાકા ત્યાં ઉભા ઉભા ગયા છે. વાવાઝોડામાં પડી ગયો આ ઝાડવું ઉડ્યું ને ત્યારે હારવાર હું ઉડ્યો હતો. હું વાત કરો? અને આ બીજું ઝાડવું આ અમાર વાડી જોલા ઝાડવા દેખો ને લાઈન એ તુવેર જઈ તુવેર ને ઓલા મકાન અમારા ખૂણા ઉપર. કેવીક મજા આવી અહીં લગી પૂગ્યા તો? વેરી બેડ થાકી ગઈ ને? થાય ગઈ નથી પણ બહુ બીક લાગતી. આમાં બીક લાગતી હતી? આમાં હું બીવાનું હોય? બીક કાને લાગે કાટા પગમાં ઘરી જાય ને તો બહુ દુખે. ઓહો હો, એટલે જ કહેતા હતા હે ને બૂટ પહેરીએ ઓલા પાણી વારતા હોય ને તમે એવા. દર વખતે એવી જ જગ્યા સિલેક્ટ કરો કે જ્યાં મારું ગજવું જ ન હોય. બસ ને. આ છે ગોધમા ડુંગરનો કાચબો છે. શું છે નિધિ? કાચબો અને આંખ જો અહીંયા ક્યાં છે આંખ એની? દેખાય આંખ તને એમાં? આંખ દેખાય હો. પણ આના પગ દેખાતા નથી. પગ ન હોય કાચબો હાલે ને ત્યારે જ પગ બહાર કાઢે, બાકી અંદર લઈ લે. ઓલો જો ઓલો મોઢામાં આંગળી નાખે જો. બહુ ફાસ હાલે હો પણ નિધિ. આ હે ને આ શું છે? નગરિયો પણ નગારીઓ પણ ફાઇનલી નગરિયા પાણા પાણા. શું વાત કરે, વગાડતો. પેલા જોયું રાજા રાણી નું સિંહાસન, પછી જોયો કાચબો ને હવે 3 નંબર નગરિયો પાણો. અને અહીંથી જો આપણે પાપ ન કર્યા હોય ને તો આ બાજુથી જવાનું, ઓલી બાજુથી નીકળવાનું છે. આ નીચે થઈને હા નીચે થઈને. પાપ તો બહુ કર્યા હે એટલે નીકળવું પોસિબલ જ નથી. અને પાપ કર્યા હોય એને જો ભગવાન એનું પ્રયાચિત કરીને તમને શું કહેવાય માતાજી આશીર્વાદ આપે તો નીકળી હોતે જાવ, એટલે ટ્રાય કરી લેવી. બરોબર. આમાં મારા જેવા તો નીકળી જાય, પછી આ નિધિ ને તમારા જેવા પછી થોડું કેવરાવે આમાં. જો આ ટીટી તો એમને અહીંથી ઘા કરીને તોય નીકળી જાય. કેમ કે આ અમારે શુદ્ધ છે, પાપ આને આ બાજુથી ઘા કરીને તોય ઓલી બાજુ એમને નીકળી જાય. ન હોય. પાપ ન કર્યા ઓલા પાપ કર્યા હોય ને તો પતલા માણા હોય ને તોય ન હોય. એવું હોય? હું વાત કરે, આપણે ટ્રાય મારવી જોઈએ. જાતો ત્રુશાલી. ના બાપા હોય એવો વિશ્વાસ મને મારા ખુદ ઉપર વિશ્વાસ નહીં કે અહીંયા વાગતો તો નથી. રાયણું આવી ગયું. સાચી જો. જો અત્યારે રાયણું આવી ગઈ છે. નગરીઓ પણ એ આ શું આમાં ઝાડવામાં? અને હું કેશો નિધિ? આમાં જો સિક્કા હે જો. એટલે હા, આમાં જો બધા સિક્કા નાખીને બેવડા વારી દીધા બધા. આ કઈ શું કામ નાખ્યા છે એ કઈ ખબર નથી, તો એ આપણે જયંતિ કાકા પાસેથી જાણી. રાયણનું ઝાડ છે, રાયણનું. હા, રાયણનું ઝાડ છે અને એમાં જો સિક્કા નાખીને બેવડા વારેલા છે બધાય. શીખા તો રમાણાય નહીં. તમે ખુશી કેમ જાય છે? જોયું ને, આ હે આપણા જયંતિ કાકા. રાયણમાં બધા એ સિક્કા એટલે નાખ્યા છે કાઈ આવ્યા હોય દર્શન કરવા અને પછી પથ્થર લઈ અને એમાં એની માનતા કોઈ ઈચ્છા હોય ને ઈ એમાં આમ સિક્કો રાખીને પથ્થર મારતા મારતા એમને મનમાં ઈચ્છા વિચારવાની પૂરી થઈ જાય ત્યારે ઈ સિક્કો એમાં ને એમાં રહેવા દેવાનો અને આવી જવાનો. શું છે નિધિ? નગરિયો પાણો. શું વાત કરે, નગારીઓ પણ વાગે છે? હા વાગે તો જ નગરિયો પાણો કહેવાય. એટલે હા, આમાં તો કાયદેસર નગારો વાગતો હોય ને એવો જ અવાજ આવે છે. આયા નો વાગે છે. હા, અડધો પથ્થર છે એમાં વાગે છે. આ ટૂંકમાં પેલા કહેવાતું એવું કે બધી હે ને રાજા રાણીના ઓલા રજવાડામાં જે વસ્તુ હોય ને હા, સોનાની, એ વસ્તુ હતી. સામે ગત્રાળ માતાજી મંદિર છે ને, આપણે ત્યાં જાહુ બપોર પછી ત્યાં મંદિર માંથી ચોરાણી દીધી માતાજી પરચો બતાવ્યો ને જી ઓલા ચોરીને જતા હતા ને પરચો બતાવ્યો ને તો આ જગ્યા ઉપર પીગા ને તો બધું પથ્થર થઈ ગયું. બરોબર. એટલે બધું અહીંયા ને રહી ગયું. લા ટૂંકમાં નગારીઓ પાણો એમ ને? ગોધમપુરનો ગોધમપુરનો નગારીઓ પાણો એમ ને? અને આ તના સિંગુ જેવું દેખાય એ શું છે, જોયું તે કઈ?
ઈ સિંગ છે ને જો આવી રીતે. ધનુષ જેવા આકારની સિંગ છે. હમ જો આવી રીતે જ થાય. આવી રીતે જ ઉગે આ. બરોબર. આવી રીતે જ ઉગે છે. જો અહીંથી આમ ને અહીંથી આમ. આનો આકાર અલગ જોજો નથી તમે. બધો જોઈન્ટ છે જો. હવે અલગ થયું મેં એ તો તે તોડી કે નહીં એટલે. કર્યું ને ત્યારે થયું બાકી જોઈન્ટ હતું જો આમ. બરોબર. આમાં ઝાડ ઉપર છે એ બતાવી તો કઈ રીતના છે. એ આવી રીતે જ છે. આઈ રહ્યું જોઈન્ટ. જો આવી રીતે જોઈન્ટ હોય છે ગાઈઝ. અને શું કહેવાય ને એ જરાક સજેસ્ટ કરજો, અમને નથી એ ખબર. તો કીધું ને રામના બાણ જેવું છે. રામના બાણ જેવું છે પણ આનું નામ શું છે આ ક્યાંક છે ને આયુર્વેદિક માં ઉપયોગ થાય છે. ક્યાં થાય છે નીકળે છે એટલે. સિર નીકળે છે. મારે યાદ ભરાઈ રહ્યા છે પણ કમેન્ટ કરજો આવું જાણવું છે બરોબર. કોને ગમે ને. અમે દર સન્ડે એટલે જ આવી ટૂર કરી. હાલો તો આગળ હવે જયંતિ કાકા આપણા ગાઈડન્સ આગળ વયા ગયા છે. જો હાલ હા એનું હપેતરું ભૂલી ગઈ છે. સીધે સીધું ચાલવા માંડો હાલો. જો આ એનું ઝાડ છે. આ રીતના આ એનું બાણ છે અને આ એનું તીર છે. એ રીતના આખા ઝાડ ઉપર એ રીતના જ આવ્યા છે. આજ તો બધી હે ને આ રીતના લોકેશન છે. હું ગોતે હલા ગવા જો કેટલા પથ્થર છે જોઈ લો. આ નકરા પથ્થર જ છે. પથ્થર ઉપર જ ઊભા છે જો કે. આવી ગયા હોય ને એવું લાગે. એવું નથી, આનો ઇતિહાસ છે ભાઈ. શું ઇતિહાસ છે દરેક કેતો ખરા. 5 પથ્થર ભેગા કરીને રાખ્યા. આપણને નહોતી ખબર, આપણને કાકાએ બધી વાત કરી. બરોબર. ત્યાં 5 પથ્થર ભેગા કરીને રાખ્યા. આ પથ્થરની નીચેની ગુફા છે સીધી. આ પથ્થર છે ને, હા આ પથ્થરની નીચે ગુફા છે. સીધી અહીંથી છે ને જુનાગઢ નીકળે. જુનાગઢ ગિરનારમાં. જુનાગઢ ગિરનારમાં કાળ ભૈરવ દાદાનું મંદિર જ્યાં છે ને, ગિરનાર ચડતા ઉપર વચ્ચે આવે. બરોબર. ત્યાં ડાયરેક્ટ નીકળે. અહીંયાથી સીધું જાવ ને એટલે જો અહીંયા છે ગિરનાર. અત્યારે થોડુંક ઝાકળ જેવું દેખાય છે એટલે દેખાય નહીં, પવન મસ્ત આવે. પણ અહીંનું લોકેશન એક નંબર છે. ભવ્ય લોકેશન. અને અહીંયા અમે આવ્યા હતા ફરવાનું, પણ આ વિશાલભાઈ જો અહીંયા છે ને આ કાંઈક નું કંઈક કર્યા રાખે. આ ઠેલિયું ભરવા માંડ્યા. આ છે શું વિશાલભાઈ? આ લાલ સણોઠી છે. બરોબર. સફેદ તો ગમે ત્યાં અડબા મૂકી હોય તો આ લાલ તમને ભાગ્ય જ જોવા મળે. લાલ સણોઠી. ઓલા ભાઈ જો આ બે એને અત્યારે મંડી પડ્યા અહીંયા. મંડી પડ્યા ને કે લાગે આપણે કહેવાય તો નહીં ભાઈ. તઈ હું વળના વાંદરાની ઓલી ચણોટલું ખેહાશે ગમે ત્યાંથી કે હાંડા જો અત્યારે તો હે ને ગોધમાં ડુંગર ઉપર હે ને બાઈતા હો ભાવિસા બેન ને કાકા ને એસે હોતા હે દેખો. એટલે હામી હામાં બાકા દીકી બોલે. આપણે નો ખોલે ખોટું આપણી ઉપર આવે ને કરતા ચૂપચાપ ચણોઠી ઉતારાય. ખીજાઈ ગયા ભાવિસા બેન હો. ના ના મેં તો દી સાબિત કર્યું. પણ એ તો ભાવિસા બેન છે એ જગ્યાએ ગમે ઈ બીજું પાત્ર હોય તો ખીજાય જ ને ભાઈ. બરોબર જ છે ને કાકા. તો 20 વર્ષ હું નહોતી ગઈ તઈ આવા છો તો તઈ કોણ હોય? આ કાકા ઘર પંગવેની છોકરી ઉપર ધ્યાન રાખો. એ તો કાકાના તેવડો છે પાછું બીજું ગમે ત્યાં સારું ગોતી દેવાની તો જ કાકો ભંગવતો હોય ને. હા એમ. દીકરીઓનું તો હામ થાય તો માગા મંડે આવવા. આ ઘોડાઓના જ નથી થતું. છોકરીઓનું છૂટું હજી નો થયું ને તાર કે તમારે છોકરીનું કરવાનું છે. હા એટલી ઉતાવળ હોય કા? જોયું ને દીદી હું કેજો. હા ટાઢો પવન આવે છે એટલે આ બધા ગરમી ચડાવે ટાઢા પવન ની. એમ એકાબીજાને ગરમ કરે ને તો આમ થોડું વાતાવરણ ગરમ થાય ને ઠંડો પવન. અટાણે શિયાળો છે. હા ચોમાસાની ઋતુ હોય શ્રાવણ ભાદરવણ ઝરમર વરસાદ વરસતો હોય ને તો એ તમે અહીંયા આવીને બેઠા હો ને તો એની લહેર જ કંઈક જુદી હોય. હા એ તો લોકેશન જ એવું હોય જો ને બધેથી ઊંચું લાગે ઝાડવા એટલા. હા એમ નહીં, હવે તો હું થાકી ગયો કે બાબા હવે હું તમારા બધાથી મોટો છું તો તમે કઈ સૂકો નાસ્તો કોઈ નથી લાવ્યું. એટલે કાકા નાસ્તો માગે. નાસ્તો આપો ભાઈ વિશાલભાઈ. અમને એમ કે તમારા ગામમાં કંઈક મળતું હોય છે તે ગામમાં જ લઈ વિશાલભાઈ સૂકો નાસ્તો ક્યાંથી આપશે? પોતે જ સુકાઈ ગયેલા છે. હાલ લે જો પછી ખવા હે થોડીક. એટલે અમને હવે નજર બદલ નહીં લાગે, બધા લાગશે તો કદાચ તને લાગે. નિધિ એને ફાસો ફાસ ભાગવા માંડી છે. બહુ ઉતાવળ લાગે નિધિ. હું દો લંચ ટાઈમ પડી ગયો અત્યારમાં. હાલો તો અત્યારમાં લંચ ટાઈમ પડી ગયો છે. શું છે બપોર પછી ન્યા જવાનું છે તો આપણે પાર્ટ 2 માં જોવું ત્યાંનો નજારો. અને
અહીંયા જો નકરા પથ્થર 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 જ જો એટલે હું કહું ને પથ્થરની દુનિયામાં આવી ગઈ. નકરા પથ્થર નહીં. હા હા હુવાનું તો હોય જ નહીં. અત્યારે જો હવે ધીમે ધીમે હાલ્યા જાય છે. ઉતરવાનું જોવો તમે ખાલી સીધું જો સીધા પથ્થરમાં. જોયું ને ઉતરવાનો નજારો કેમ કે છે જ એ રીતના સીધે સીધું ઉતરવામાં હું ધ્યાન રાખવું પડે. મોએ મોએ ઓલા બે માણા કેમ ગયા મોટી પવનની જોરી આવે માની લો ઓલો ડુંગરો નડે છે નૈન હારો પવન આવે અને તમે નૈન વખતે ઉપરની ઓલ પાયખાથી અમારી પછી આમાં ક્યાં ગોતવા. નકરા ઝાડવા હે. રાયણું નકરી રાયણું ફરતી બાજુ રાયણું હો. કયા મહિનામાં પાક પડે? માતાજી તો ન ઉતારે વેસવા વાળાને ગામના નહીં ખાલી એક નાના ખાઈ જાય નકર તો તારે નાના પડતો બતાવે. અહીંયા ઉતારવા આવે કે નહીં કોઈ રાયણું? હા અહીંયા ઉતારવા આવે ને અહીંથી બેસે ને વૈશાખ મહિનામાં હોય ને? સૈતર ચૈતર વૈશાખ મહિનામાં આવે. અમે તો કઈ નકરી રાયણું જ છે જોતું હોય ને ફરતી બાજુ. ટ્રેક્ટરની લારી રાખશે નીચે અને ખેરીએ પછી આ છે ગાત્રાણ માનું મંદિર. આ સાવી તમાર પાસે છે હાલો. હે ને અહીંયા આવીને ઊભા હતા પણ હવે આ જો ધણ હાયલું આવે છે ધીમું ધીમું ધીમું. બહુ વાહે રહી ગયા હતા. જોયું? હા ગો બહુ વાહે રહી ગયા. ભાઈ અમે હજી એક કાકા નવો ઇતિહાસ કહેતા હતા પણ તમારે બહુ ગવા એટલામાં સમજી થઈ ગયો હવે. ના ના નહીં લઈ જાવ ગોતવી જુનાગઢ વહી જાવ પણ અહીંયા તને મળી જાય તો ફ્રેન્ડ્સ અત્યારે જો બધે ફરીને આવી ગયા છે બપોરે ભાવિસાબેન ના ઘરે. જગ્યા બહુ પસંદ આવી છે તો ત્યાં હું બેસી જાઉં વિશાલબેન. અત્યારે હાલે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ તો બીટવાનું કામકાજ હાલે. હા ભાઈ અહીંયા લાંબા થયા છે અને એક બીજા ભાઈ દો પાછળ એ વિચારે કે ગાડી હાંકવી કે શું કરવું હવે દઈશ નથી ઉઠતું એટલે બધા પેરપાટ એના ચેક કરે છે. કેટલા ટાયર આવે ને એ બધું ગણે છે એમ. હું અટાણે છે મોજ શોખ ને તારી જિંદગી જીવી રહ્યો છો ને એ મારી જિંદગી લગ્નના 4 ફેરા પહેલા પછી કોઈ દી આવશે નહીં. મેં તો કીધું મેં હમું જોયું તો મારી પક્ષ થાય એટલે લગ્ન ન થાય તો તો અત્યારે જો હે ને મરચા ભરેલાનું કામકાજ હાલે છે. નિધિ હજી કહ્યું નહીં બેઠી બેઠી સુધારે. શું સુધારે છે? લસણ. ત્રુસાલીના હાથમાં છે કોથમી. કોથમીનો પૂરો હા અને ભાવિસાબેન મરચા ભરે. ભાવિસાબેનને ભરવાનું જ કામ ફાવે છે એટલે નકરા મરસાદ ભરે એવું કઈ નહીં. તો મમરાઈ ભરી દે એમ. હા ખાલી વસ્તુ ભરી જાય સાગડી એનો થેલામાં ભરી જાય. એવું વતન કરો ભાવિસાબેન. ના રે બાપા અમે અમાર ઠેલા પહેલેથી ફરીને જ હોય જગ્યા જ ન હોય બસ અમે ઠેલો એનો લઈ જઈએ છીએ. એકચ્યુઅલી અમાર ઠેલા જ ભરેલા હોય ભરે ઠેલા પણ એના ને એના પણ ખાલી અમે અમારા ઘરે પુગાડી તો અહીંથી ટૂંકમાં ઠેલો લઈ દેવાનો એમ ને. એનો ઠેલો આપણા ઠેલાને થોડુંક ભરાય તો ઠેલો એનો ને સામાન એનો. બસ બે માણાને આમ મોનોપોલી કેવી હોય ખબર? આપણે તો ત્યાં છે આપણે આગળ કઈ જરૂર નથી ઓલો નહીં ત્યાં ક્યાં છે મેં જોયું થઈ ગયું આખે આખો તેલના ડબ્બા હોતી ભરી ગયો બોલ. ઓહો એટલું બધું લઈ જાવ ભાવિસાબેન. એ ભાવિસાબેન તો છે ને આ જે જગ્યા છે ને એને પૈડા ન સડતા અટાણે જો અને કદાચ વિજ્ઞાનની પદ્ધતિમાં એવી ટેકનોલોજી આવી જાય કે પપ્પાની મિલકતમાં જો પૈડા સડીને એને સસરાને ઘરે લઈ જાય એમ થાય ને તો એ પૈડા અટાણે જ સડાવવા તૈયાર છે. પહેલાના મેરા